હવે અમે એવું કરીએ છીએ કે તમારા પહેલથી જ અમે વિચારી ભરૂચ નગર સેવા સદન માટે ડમ્પિંગ સાઇટનો પ્રશ્ન માથાના દુખાવા સમાન બની ગયો છે. ખામગામ નજીક સ્થાનિકોએ વિરોધ નોંધાવી ડમ્પિંગ સાઇટ બંધ કરાવ્યા બાદ ભરૂચ નગર સેવા સદન દ્વારા મનુબર ગામ નજીક બોડા હસ્તકના ખુલ્લા પ્લોટમાં ડમ્પિંગ સાઇટ માટે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે સ્થાનિકો દ્વારા આ કામગીરીનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સ્થાનિકોએ ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ સહિત કર્મચારીઓનો ઘેરાવો કર્યો હતો અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો, જેના પગલે ચીફ ઓફિસર અને કર્મચારીઓએ સ્થળ છોડી ભાગી જવું પડ્યું હતું. આ અંગે સ્થાનિકોના જણાવ્યા અનુસાર નગર સેવા સદન દ્વારા સમગ્ર શહેરનો કચરો આ સ્થળે એકત્રિત કરવામાં આવશે અને અહીંથી આ કચરાને અંકલેશ્વર ડમ્પિંગ સાઇટ ખાતે લઈ જવામાં આવશે. રહેણાંક વિસ્તાર નજીક જ આ પ્રકારની કામગીરી કરાતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. આ જગ્યા ફાયર સ્ટેશન માટે ફાળવવામાં આવી છે, ત્યારે તેના પર ડમ્પિંગ સાઇટ ન બનાવવામાં આવે તેવી સ્થાનિક નગરસેવકો અને આગેવાનોએ માંગ કરી. ભરૂચથી તમે અંકલેશ્વર લઈ જવાનો છે કચરો, તો તમે જાડેશ્વરથી લઈને શ્રવણ ચોકડીથી લઈને જે હાઈવેના કોઈ પણ રેસિડન્સ વિસ્તારને પૂર્વ કે પશ્ચિમના કોઈ પણ વિસ્તારને ડરવો ના જોઈએ ને જીપીસીસીનું ગાઈડલાઇન મુજબનું કેમ નગરપાલિકા કામ નથી કરતી? જાણી બુજીને કોઈને હેરાન કરવા, પરેશાન કરવા ને તમારી પાસે કોઈ વ્યવસ્થા નથી તો બીજા વિસ્તારને ઠોકી બેસાડવા જે છે તે કોઈ પણ સંજોગો અમે શકી લેવાના નથી. જરૂર પડે તો અહીંયા આગળ અમારી કબર બનવાની છે, બનશે, પણ આ જગ્યાએ અમે બનવા દેવાના નથી. જાણ કરીએ કે ભાઈ આમની તપાસ કરો અને વારંવાર આ લોકો એક જગ્યા છોડીને બીજી જગ્યા આ લોકો આ ડમ્પિંગ સાઇટ કરવાની ટ્રાય કરી રહેલા છે. આ જગ્યા જે છે એ ફાયર સ્ટેશન માટે ફરવાયેલી છે. હવે ફાયર સ્ટેશનમાં ફરવાયેલી છે એનું કોઈ ધ્યાન લેતું નથી અને જે ફાયર બ્રિગેડની અહીંયા સખત જરૂર છે એ કોઈ બનાવતું નથી. હેતુ ફેર કર્યા વગર આ ડાયરેક્ટ ડમ્પિંગ સાઇટ અહીંયા ચાલુ કરવા જાય તો ગવર્મેન્ટના કાયદા અને સરકારના નીતિ નિયમ પ્રમાણે કાં આ વસ્તુ બરાબર છે? બરાબર છે. એટલે આપ સાહેબથી વિનંતી છે કે આપ સાહેબ આ વસ્તુનું ધ્યાન લે અને આજુબાજુની રહીશોને પૂરતો ન્યાય આપે.